હેલો ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આજે આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 12માં આગળ મારા લાસ્ટ વિડીયોમાં તમે જોશો તો એમાં આપણે રાઉલ્સનો નિયમ જ કર્યો હતો, પણ એ બંને બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે કર્યો હતો. હવે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ. તો આમાં પણ હું સેકન્ડ ટર્મમાં પણ એ જ કહેવા માંગુ છું કે આ બી રાઉલ્સનો નિયમ જ છે વિદ્યાર્થીઓ. પણ આ જે રાઉલ્સનો નિયમ છે એ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. આગળનું જે કર્યું હતું, આગળનો જે આપણે વિડીયોઝ જોયા હતા એમાં મેં બતાવ્યું હતું કે અબાષ્પશીલ નહોતું, એ બાષ્પશીલ હતું. બાષ્પશીલ દ્રાવ્ય હતું, પણ એની જે અવસ્થા હતી એ વાયુ હતી. અહીંયા અબાષ્પશીલ દ્રાવ્ય છે, એની જે અવસ્થા લઈશું એ ઘન અવસ્થા લઈશું. અને બાષ્પશીલ દ્રાવકમાં તો શું લેવાનું? પ્રવાહી. એના માટે રાઉલ્સનો નિયમ કરવાનો છે. તો એ નિયમ દર્શાવવા પહેલા તમને થોડીક બાષ્પશીલ અને અબાષ્પશીલ વિશેની માહિતી અહીંયા આગળ એક પ્રયોગ દ્વારા મેં સમજાવેલી છે. તમે જોઈ રહ્યા છો, તમને બે સામે આકૃતિઓ જોવા મળે છે. એ બંને આકૃતિમાં મેં જે લીધેલા છે, આ વાળું અને આ બંને જે વસ્તુ બતાવેલી છે એ એક બંધ પાત્ર છે. બરાબર છે? આ બંધ પાત્રની અંદર પાત્ર એની અંદર મેં ખાલી દ્રાવક લીધેલું છે. અને આ દ્રાવકની અંદર જે મેં અહીંયા આગળ રેડ કલરના પોઈન્ટ્સ કરેલા છે એ દ્રાવકના અણુઓ છે. આ શુદ્ધ દ્રાવક. અને આ શુદ્ધ દ્રાવકમાંથી નીકળતું આ એનું શુદ્ધ બાષ્પ દબાણ. જ્યારે બીજા પાત્ર બીની અંદર ધ્યાનથી જોજો, એમાં મેં 1 મોલ દ્રાવક અને 1 મોલ દ્રાવ્ય બંનેને મિશ્રિત કરેલા છે. એટલે આપણે એવું લખી શકાય કે આ બંને જ્યારે મિક્સ કરો ત્યારે શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ આ પાત્રમાં મળે. તો આ બંને પાત્રમાં મેં એક્ઝેક્ટલી પાત્ર એની અંદર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ લીધેલું છે, પાત્ર બીની અંદર શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ લીધેલું છે. બરાબર છે? બંને જે પ્રક્રિયાઓ થાય છે વિદ્યાર્થીઓ, એ બંને પ્રક્રિયાઓમાં બંનેનું કદ લગભગ સમાન જ છે. બંનેના કદ સમાન લીધેલા છે. અહીંયા આગળ બી આનું કદ અહીંયા અને આનું કદની સપાટી પણ આના જેટલી. બંનેના કદ સમાન છે. અને બંનેની અંદર વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, તાપમાન પણ બંને પાત્રોમાં સમાન આપવામાં આવે છે અને પછી પ્રક્રિયા કરવામાં આવે છે. તો એના બિહાફમાં મેં અહીંયા આગળ તમને કંઈક અગત્યના પોઈન્ટ્સ દર્શાવેલા છે. એ તમે જોશો એટલે તમને ઓલરેડી ખબર પડી જશે કે બંને પાત્રોમાં શું ગતિવિધિઓ થઈ રહી છે. આપેલી આકૃતિ ઉપરથી દર્શાવવામાં આવે છે કે બંને પાત્રોમાં કદ સમાન છે તથા તાપમાન પણ કેવું છે? બંનેનું અચળ રાખવામાં આવે છે. કદ અને તાપમાન બંને અચળ છે. બરાબર છે? પછી એવું લખેલું છે કે પાત્ર એમની અંદર શુદ્ધ દ્રાવકનો જથ્થો રાખેલો છે, જ્યારે પાત્ર બીની અંદર શુદ્ધ દ્રાવણનો જથ્થો રાખેલો છે. સિમ્પલ છે. ઓકે. હવે અહીંયા આગળ નીચે જ્યારે મેં આ આકૃતિ દોરી છે એમાં જે આ પોઈન્ટ રેડ કલરનો પોઈન્ટ છે દ્રાવકના અણુ રાખેલા છે, બ્લુ કલરનો છે દ્રાવ્યના, જે તમને અહીંયા આકૃતિમાં જોવા મળી રહ્યા છે. બરાબર છે? આમાં તો એકલો દ્રાવક હતો એટલે આમાં રેડ કલરના જ અણુઓ જોવા મળશે. જ્યારે તમે આમાં જુઓ, બ્લુ સાથે રેડ પણ જોવા મળે છે. એટલે કે બંને મિક્સ થઈને શુદ્ધ દ્રાવણ મળે છે અને એનું બાષ્પ દબાણ જોવા મળે છે. બરાબર છે? એટલા માટે મેં નીચે દર્શાવેલું છે કે શુદ્ધ દ્રાવકમાં માત્ર દ્રાવકના જ અણુઓ હોય. આ પાત્રમાં દ્રાવક છે તો આની અંદર દ્રાવકના જ અણુઓ જોવા મળે છે. એનો મતલબ એ કે એને તાપમાન આપશો તો એનો મતલબ એ કે આ પાત્રમાં દ્રાવકનો જ જથ્થો છે, તો એનો મતલબ એ દ્રાવકના જ અણુઓનું બાષ્પમાં રૂપાંતર થશે. અને બાષ્પમાં રૂપાંતર થશે એટલે કે વધુ માત્રામાં, વધુ જથ્થામાં દ્રાવકો બાષ્પ દબાણમાં રૂપાંતરિત થશે. એટલા માટે પાત્ર એને જ્યારે તાપમાન આપો ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ વધારે જોવા મળે છે. જ્યારે પાત્ર બીની અંદર તમે જ્યારે આને જેટલું તાપમાન આપો છો એટલું તાપમાન આને આપો છો, ત્યારે આમાં દ્રાવક અને દ્રાવ્ય બંને હોવાથી આના કમ્પેરિઝનમાં આમાં જે દ્રાવક છે એના જે અણુઓ છે એનું બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળશે.
ખબર પડે છે હું શું કહી રહ્યો છું? કારણ કે આ બંનેની અંદર દ્રાવ્ય અને દ્રાવકના અણુઓમાં ઉપરની સપાટીએ બંને અણુઓ જોવા મળશે. દ્રાવ્યના પણ જોવા મળશે, દ્રાવકના પણ જોવા મળશે. અને એ સપાટીમાં જે દ્રાવકના છે, જેનો જથ્થો વધારે છે, એનું સરળતાથી બાષ્પમાં રૂપાંતર થશે. એટલે અહીંયા મેં દર્શાવેલું છે રેડ કલરના તમને આ બોલ્સ જોવા મળે છે. એનો મતલબ આ દ્રાવકના અણુઓ છે, બરાબર છે, જે બાષ્પશીલ છે, જેનું સરળતાથી બાષ્પમાં રૂપાંતર થાય છે. જ્યારે દ્રાવ્યના અણુઓ સપાટી ઉપર જ તમને જોવા મળે છે બ્લુ લાઇનમાં. એટલા માટે એ અબાષ્પશીલ જે વિદ્યાર્થીઓ શું છે, અબાષ્પશીલ એટલે સપાટીની ઉપર જ જોવા મળશે, બરાબર છે. એટલે જ્યારે આ બંનેની સરખામણી કરું છું ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે દ્રાવણ અને દ્રાવક બંનેના બાષ્પ દબાણને સમાન કદે અને સમાન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે ઘટકનો જથ્થો વધારે હોય એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થાય, એટલે એનું બાષ્પ દબાણ વધે. આમાં બંને ઘટકો છે, બાષ્પ દબાણ સરળતાથી વધશે નહીં. તો આની કમ્પેરિઝનમાં આનું બાષ્પ દબાણ ઓછું છે. એટલા માટે મેં નીચે દર્શાવેલું છે કે પાત્ર A નું બાષ્પ દબાણ પાત્ર B કરતાં કેવું છે, વધારે છે. કારણ એટલું જ છે કે આમાં એક જ ઘટક છે, આમાં બે ઘટક છે. એક ઘટક છે એટલે એના અણુઓ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થશે. એટલા માટે દ્રાવક બાષ્પશીલ બનશે. જ્યારે આમાં બે ઘટકો છે તો આમાં દ્રાવ્ય અને દ્રાવક બંને છે, તો જે ઘટકનું પ્રમાણ વધારે છે બાષ્પમાં રૂપાંતર થશે. પણ આની સરખામણીમાં આ જે રૂપાંતર થશે ને એની સંખ્યા ઓછી હશે. અને એની સંખ્યા ઓછી હોવાથી આની સરખામણીમાં આનું બાષ્પ દબાણ પણ કેવું રહેશે, ઓછું. અને આ જ પ્રયોગને ધ્યાનમાં લઈને, બરાબર છે, 1887માં રાઉલ્સ નામના એક વૈજ્ઞાનિકે પોતાનો એક નિયમ રજૂ કર્યો. આગળ પણ મેં તમને રાઉલ્સનો નિયમ લખાયો હતો. એ વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે હતો, બરાબર છે, જેમાં દ્રાવ્ય આપણે વાયુ લેતા હતા. આ જે નિયમ છે એ પણ રાઉલ્સનો નિયમ છે, પણ આ અબાષ્પશીલ દ્રાવ્ય માટે છે, જેની અવસ્થા કઈ હશે, ઘન અવસ્થા. વિદ્યાર્થીઓ સમજો, આ ક્વેશ્ચન છે મેક્સિમમ ટાઈમ 12th ની અંદર બોર્ડમાં પૂછાય છે. એટલે આ કન્સેપ્ટ, આના આધારે વપરાતા સૂત્રોના આધારે દાખલા પણ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થીઓ. એટલે અત્યારે હવે જે આપણે કરવા જઈ રહ્યા છે સૌથી અગત્યનો પોઈન્ટ છે. એટલા માટે અહીંયા આગળ થોડું ધ્યાન રાખજો, તો તમને સાંભળશો જોશો તો બી આઈડિયા આવી જશે કે રાઉલ્સે પોતાનો નિયમ શું રજૂ કર્યો. અબાષ્પશીલ દ્રાવ્ય જે ઘન અવસ્થામાં છે અને બાષ્પશીલ દ્રાવક જે પ્રવાહી અવસ્થામાં છે. તો તમને અહીંયા દેખાય છે કે સિમ્પલ નિયમ બતાવ્યો કે કોઈ પણ દ્રાવણ માટે પ્રત્યેક બાષ્પશીલ ઘટકોનું આંશિક દબાણ, આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. પણ આ દ્રાવણ એટલે કયું લેવાનું, ઘન દ્રાવ્ય હોય અને પ્રવાહી જે છે એ શું હોય, દ્રાવક. એવા દ્રાવણમાં યાદ રાખજો, પ્રત્યેક બાષ્પશીલ ઘટક એટલે કોણ થયું, દ્રાવક નું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ ડેફિનેશન છે, સિમ્પલ રૂલ્સ છે. એક વખત સાંભળશો જોશો તો પણ ખબર પડી જશે. તો જો એને કયા સંદર્ભમાં વાત કરી કે જો દ્રાવણ દ્વિઅંગી હોય, દ્વિઅંગી એટલે એક દ્રાવ્ય અને દ્રાવક હોય, જે અહીંયા દર્શાવેલું છે દ્રાવ્ય અને દ્રાવક. તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકમાં જેમાં દ્રાવકનું બાષ્પ દબાણ P1 છે, જ્યારે તેના મોલ અંશ X1 છે. અત્યાર માટે આ સમજો કે ઉપરનું જે નિયમ એને દર્શાવ્યો ને એ જ નિયમને જ્યારે આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ છીએ ત્યારે સિમ્પલ વ્યાખ્યા પ્રમાણે મેં લખેલું છે કે અબાષ્પશીલ દ્રાવ્ય જે આપણા કોઈ કામનું નથી, હા કામમાં આવશે, પણ જેમ આપણે આગળ જઈશું ત્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે આ બંનેની ભૂમિકા શું છે.
પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ બાષ્પશીલ દ્રાવકની વાત કરીએ છીએ. બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણને P1 લઈએ છીએ, એના મોલ અંશને x1. તો એના આધારે એનું ગાણિતીય સ્વરૂપ રાઉલ્સે રજૂ કર્યું કે P1 સમપ્રમાણ x1. તો આ સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો એક અચળાંક મૂક્યો P10, જે અચળાંકને કહેવામાં આવે છે શુદ્ધ દ્રાવકના બાષ્પનો ચળ અચળાંક, જે મેં સપ્રમાણતાની નિશાની દૂર કરી અને એની જગ્યાએ મૂક્યો. સમજો આ શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ છે. આ જે છે ને ગોળ મીંડું કરેલું છે એ છે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ. હવે આ જ સમીકરણમાં P10 ને છેદમાં મૂકી દો, આના નીચે લખેલું છે, તો આપણને x1 મળે. આને આપી દઈએ છે સમીકરણ નંબર 1. સિમ્પલ છે. અને આના સંદર્ભમાં જ્યારે હું ગ્રાફ દોરું છું કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ ડ્રો કરેલો છે, કે એક બાજુ દ્રાવકનું બાષ્પ દબાણ લીધેલું છે, બરાબર છે, અને બીજી બાજુ એના જ મોલ અંશ લીધેલા છે. તો જ્યારે તેનો ગ્રાફ ડ્રો કરું છું ત્યારે તમને જોવા મળે છે કે ગ્રાફ વધતો જોવા મળે છે, જે મેં અહીંયા આગળ, અને આ જે લાઈન મળે છે એ સીધી રેખામાં મળે છે. આ પોઈન્ટ પણ ધ્યાન રાખજો. આ એનો ગ્રાફ છે કે જેમ જેમ બાષ્પ દબાણ વધશે દ્રાવકનું, એમ એના મોલ અંશમાં વધારો થતો જોવા મળશે, જેનો ગ્રાફ મેં અહીંયા આગળ તમને દોરીને બતાવ્યો છે કે ઉપરની બાજુ બાષ્પ દબાણ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓ સમજો ખાલી કે અહીંયા આગળ ઉપરની બાજુ જઈએ તો બાષ્પ દબાણ વધે છે, તો આ બાજુ જેમ જઈએ છે એમ મોલ અંશમાં પણ શું થવા જોવા મળે છે, વધારો થતો જોવા મળે છે. એના આધારે મેં અહીંયા ગ્રાફ ડ્રો કર્યો. તો આ જ સમીકરણને આપણે જો વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવીએ તો અહીંયા દેખાય છે કે જ્યાં x1 એટલે શું લખાય, દ્રાવકના મોલ અંશ. આ જે x1 છે એની જગ્યાએ શું લખાય, દ્રાવકના મોલ અંશ, જેનું સૂત્ર શું છે, n1/n1 + n2. આ જે x1 ની કિંમત છે ઉપરના સમીકરણમાં મૂકી દઉં તો આપણને આવું મળે P10 બરાબર x1 ની જગ્યાએ ખાલી મેં આ લખ્યું, આ જે પોર્શન દેખાય છે એ n1 + n2. આને આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે. હવે આ જે સમીકરણ નંબર 2 છે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ જે બે પદો દેખાય છે, બંને પદોને એકમાંથી બાદ કરું છું. તો તમે સમીકરણ નંબર 2 જુઓ છો. હવે એ જ સમીકરણને જુઓ કે નીચે મેં એકમાંથી આ પદ આખું માઇનસ કરી દીધું છે, એવું ને એવું એકમાંથી આ આખું પદ માઇનસ કર્યું છે. તો એનો મતલબ એ કે તમને અહીંયા આગળ જોવા મળી રહ્યું છે કે એકમાંથી આટલું પદ માઇનસ કર્યું તો મેં નીચેના પદમાં લસા લીધેલો છે, જે છે P10 આ બાજુ આટલા સ્ટેપમાં. તો આપણને કંઈક આવું પદ મળે નીચે P10 જે ગુણાઈ ગયું -P1 છેદમાં P10, અને અહીંયા આગળ લસા આવશે n1 + n2. તો એ લસા એક જોડે ગુણાશે તો n1 + n2 - n1 + n2, જ્યાં n1 અને n1 મેં કટ કર્યા છે. તો એના સંદર્ભમાં તમને નવું સૂત્ર કંઈક આવું મળે છે, જે મેં અહીંયા આગળ બતાવેલું છે. આ દેખાય છે કે P1 - P10/P10, જે આ દેખાય છે એ જ લખેલું છે. અહીંયા વધ્યું શું, n2, અને ઉપર શું વધ્યું, n1 + n2. તો આપણને પહેલા આવું હતું, n1/n1 + n2 હતું. હવે એની જગ્યાએ શું મળી ગયું, n2 n1 + n2, જ્યાં n2 n1 + n2 બરાબર તો શું લખાય, x2, અને x2 એટલે કોના, દ્રાવ્યના મોલ અંશ થયા. તો આ પદને હું આ રીતે પણ લખી શકું છું, P10 - P1/P10 = x2. એટલે આના ઉપરથી આપણને એ ખબર પડે છે કે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આગળ જો બંનેનો છેદ લઈએ, અથવા તમે સિમ્પલ વિચારો કે દ્રાવકનું બાષ્પ દબાણ માંથી દ્રાવણનું બાષ્પ દબાણ માઇનસ કરું, તો એનો મતલબ એ કે એ બંને જે ઓગળે છે એના જે મોલ અંશ હોય એ બંને મોલ અંશ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ જેટલા જ હોય છે. તમને અહીંયા આગળ પણ x1 જોવા મળતું હતું, અહીંયા આગળ x2 જોવા મળે છે. ઓકે, ખબર પડે છે? ઓકે, તો એક્ઝેક્ટલી તમે આગળ જોયું. હવે જો હું વાત કરવા જઈ રહ્યો છું, એ વાત કરવા માટે મેં એક અગત્યનો પોઈન્ટ લખેલો છે કે જો દ્રાવણ અતિ મંદ દ્રાવણ હોય, વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, ખૂબ જ મંદ દ્રાવણ હોય
ત્યારે આપણે N2 એટલે કે જે દ્રાવ્યના મોલ્સ છે એની સરખામણી દ્રાવકના મોલ સાથે કરીએ છીએ તો બહુ જ ઓછા નહિવત હોય છે. અને નહિવત હોય છે એટલા માટે મેં N2 ખૂબ જ ઓછું છે N1 કરતાં. એટલે કે નીચે છેદમાં N1 પ્લસ N2 ની કિંમત આપણે લગભગ કેટલી લઈશું? N1 જેટલી. તો આગળના સમીકરણ પ્રમાણે P10 માઇનસ P અપોન P10 ઇઝ ઇક્વલ ટુ આવું હતું આગળનું સમીકરણ N2 N1 પ્લસ N2. આગળના સમીકરણ પ્રમાણે N1 પ્લસ N2 ની જગ્યાએ તો મેં શું મૂકી દીધું? N1. તો આપણને કંઈક નવું સમીકરણ આવું મળ્યું, P10 માઇનસ P અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. આને હું આપું છું સમીકરણ નંબર 3. આ બધા જ જે સમીકરણ મેં લખેલા છે એ બધા જ સમીકરણ દાખલાના સૂત્રમાં અગત્યના અથવા કામમાં આવે છે. એટલે આ સમીકરણ ખાસ જોજો તમે. હવે મોલ બરાબર એવું લખાય વજનના છેદમાં અણુભાર. તો વજન એટલે વેઇટ, જેને આપણે ઇંગ્લિશમાં લખીએ W. અણુભાર એટલે મોલેક્યુલર માસ, જેને આપણે લખીએ કેપિટલ M. તો જો N1 હોય, દ્રાવકના મોલ હોય, તો આપણે એવું લખાય N1 ઇઝ ઇક્વલ ટુ W1 અપોન M1. અને દ્રાવ્યના મોલ હોય તો એવું લખાય W2 અપોન M2. હવે N1 ની જગ્યાએ તો હું શું લખી શકું છું? W1 અપોન M1. N2 ની જગ્યાએ W2 અપોન M2. હવે આ ઉપરનું તમને સમીકરણ દેખાઈ રહ્યું હશે, P10 માઇનસ P અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. જ્યાં N2 ની જગ્યાએ તમારે શું મૂકવાનું? W2 અપોન M2. અને N1 ની જગ્યાએ શું મૂકવાનું? W1 અપોન M1. જે મેં અહીંયા આગળ મૂકેલું દેખાય છે, P10 માઇનસ P અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W2 અપોન M2, W1 અપોન M1. આ છેદની છેદમાં છે, ઉપર જતું રહેશે. તો આખું તમે પદ સોલ્વ કરશો ત્યારે તમને કંઈક આન્સર આવો મળશે, P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 અપોન W1 ઇન્ટુ M2. આ તમારું સમીકરણ નંબર 4. જ્યાં મેં બધાની અહીંયા વિગત બતાવેલી છે, W2 શું છે, M1 શું છે, W1 શું છે, M2 શું છે, એ પણ મેં અહીંયા દર્શાવેલું છે. જ્યાં W1 નંબર આવે એટલે W આવે એટલે વેઇટ, વેઇટ એટલે વજન. 1 નંબર હંમેશા દ્રાવકનું જ હોય, તો W1 અહીંયા તમે લખી શકો છો દ્રાવકનું વજન. અહીંયા આગળ લખેલું છે W2, આ જે છે એ દ્રાવ્યનું વજન, જે તમે અહીંયા લખી શકો છો. દ્રાવણમાં બે વસ્તુ હોય, દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવકનું વજન છેદમાં આવશે, દ્રાવ્યનું વજન ઉપર આવશે. બીજું અહીંયા લખેલું છે 1 નંબર એટલે દ્રાવકનું આણ્વીય દળ, જે આણ્વીય દળ અહીંયા લખેલું છે, જે M1 જે ઉપર આવશે, દ્રાવકનું આણ્વીય દળ, અને M2 દ્રાવ્યનું આણ્વીય દળ, જે છેદમાં આવશે. એટલે જે અહીંયા આગળ ઇંગ્લિશ વર્ડ્સ લખેલા છે, સિમ્બોલ લખેલા છે, એની જગ્યાએ તમે આ વસ્તુ ધ્યાનમાં લઈને તમે મૂકી શકો છો. અને એનાથી તમને સમીકરણ તૈયાર થશે. જે સમીકરણ આ છે, આના આધારે ઘણા બધા દાખલાઓ પૂછાતા હોય છે વિદ્યાર્થીઓ, તો ધ્યાન રાખજો. હવે આ જે નિયમ કર્યો એ અબાષ્પશીલ દ્રાવ્ય માટે અને બાષ્પશીલ દ્રાવક માટે કર્યો, પરંતુ આ જે નિયમની મર્યાદાઓ શું છે, તો આની મેં તમને 3 બેઝિક મર્યાદાઓ લખીને અહીંયા આગળ બતાવેલી છે કે આ મર્યાદાના આધારે પણ MCQs પૂછાય છે JEE નેટની અંદર. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેજો કે આ જે નિયમ છે એ નિયમ હંમેશા જે અતિમંદ દ્રાવણો હોય એની અંદર જ લાગુ પડે છે. આ પહેલી મર્યાદા છે, ખૂબ જ મંદ, અતિમંદ દ્રાવણ. બીજું કે આ નિયમ આદર્શ દ્રાવણોમાં લાગુ પડે છે. જે દ્રાવણ આદર્શ હોય એના માટે પણ લાગુ પડે છે. અને અમુક એક્સેપ્શનલ કેસ, અપવાદરૂપ જે આદર્શ ન હોય, બિન આદર્શ હોય, એના માટે પણ રાઉલ્ટ્સનો નિયમ લાગુ પડતો હોય છે, પણ અમુક કેસમાં. આમ તો નથી જ હોતો. એની પણ આપણે નીચે માહિતી જોવાની જ છે, બરાબર છે. અને ત્રીજું મર્યાદાઓમાં કે દ્રાવણ મંદ કરતા ઉષ્મા અચળ રહે. આ જે દ્રાવણ છે રાઉલ્ટ્સના નિયમથી બનતું પ્રવાહી દ્રાવણ, જો એને મંદ કરવામાં આવે ત્યારે જેની અંદર ઉષ્મા અચળ રહે, એટલે કે ડેલ H બરાબર 0 જોવા મળે, તેવા દ્રાવણો માટે જ આ નિયમ લાગુ પડે છે. આ 3 પોઈન્ટ એની મર્યાદા છે વિદ્યાર્થીઓ. આ સમજી લેજો. અતિમંદ દ્રાવણ, આદર્શ દ્રાવણ અને જે દ્રાવણમાં ઉષ્મા અચળ રહે, આ માટે રાઉલ્ટ્સના નિયમો લાગુ પાડી શકાય છે, બરાબર છે. બીજી છે પણ આ તમારી મુખ્ય છે, આ તમારે કન્સેપ્ટમાં યાદ રાખવાની છે, બરાબર છે. આ તમારો એક્ઝેક્ટલી આટલું પોઈન્ટ્સ લખો ત્યાં તમારા રાઉલ્ટ્સનો નિયમ ખતમ થાય.
જે રાઉલ્સનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે છે. એટલું લખો એટલે આ 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાય. આટલું લખો એટલે તમને 4 માર્ક્સ મળે કાં તો 3 માર્ક્સ, જે પ્રમાણે બોર્ડમાં પૂછાય એ પ્રમાણે તમને મળે. હવે આ જ નિયમના આધારે આપણે રાઉલ્સના નિયમના આધારે જે દ્રાવણ છે એ 2 પ્રકારના દ્રાવણમાં એ નિયમને વિભાજિત કરવામાં આવે છે, અને એ જ દ્રાવણ જે છે એમાંનું એક દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહીશું, બીજાના દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહીશું. તો આ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કયા માટે લાગુ પડી શકે છે તો એ પણ બતાવેલા છે કે આ પ્રવાહી દ્રાવણોને રાઉલ્સના નિયમના આધારે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. બંને પ્રવાહી દ્રાવણો હોય તો એના આધારે એને 2 ભાગમાં વર્ગીકૃત કરાય છે. એક છે આદર્શ અને બીજા નંબરનું છે બિન આદર્શ દ્રાવણ. એક જે દ્રાવણ આપણે દર્શાવીએ છીએ આદર્શ દ્રાવણ છે અને એક છે બિન આદર્શ. તો ટેક્સ્ટ બુકમાં તમે જોશો ને વિદ્યાર્થીઓ તો બધું ગીચમ ગીચ આપેલું છે. મેં તમને અહીંયા આગળ એક તફાવત સ્વરૂપે બતાવેલું છે. આ બોર્ડની એક્ઝામમાં પણ પૂછી શકે 3 માર્ક્સની અંદર, તો તમે કઈ રીતે એને દર્શાવી શકો છો તો એ પણ મેં તમને તફાવત દ્વારા અહીંયા આગળ દર્શાવેલું છે. ખાલી તમે ધ્યાનથી સાંભળશો જોશો તો પણ આવડી જ જશે 100%. એટલે ખાલી તમે જ્યારે વિડીયોઝ ચાલુ રાખીને જોવો છો ત્યારે અંદર ફોકસ કરજો અને ખાલી સાંભળજો. બરાબર છે? જો પહેલું કે આદર્શ દ્રાવણ રાઉલ્સના નિયમ પ્રમાણે કોને કહેવાય? તો અહીંયા લખેલું છે કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં કોન્સન્ટ્રેશન, સાંદ્રતા, પ્રવાહી દ્રાવણ લઈએ તો એના માટે સાંદ્રતા ઇમ્પોર્ટન્ટ છે. જે રાઉલ્સનો નિયમ ઓબે કરે અથવા જે રાઉલ્સના નિયમનું પાલન કરે સાંદ્રતામાં સંપૂર્ણ ગાળામાં, એટલે દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થાય એ સાંદ્રતાના સંદર્ભમાં થાય, અને એ સાંદ્રતાના સંદર્ભના સંપૂર્ણ ગાળામાં જે સાંદ્રતાના ગાળામાં રાઉલ્સનો નિયમનું પાલન થતું હોય એ બધા જ દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. અથવા જે દ્રાવણની અંદર રાઉલ્સના નિયમનું પાલન થતું હોય એને આદર્શ દ્રાવણ કહેવાય, અને પાલન ન થતું હોય એને બિન આદર્શ દ્રાવણ કહેવાય. આ એક પ્રકારનો શું થઈ ગયો વિદ્યાર્થીઓ? તફાવત થઈ ગયો કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે રાઉલ્સના નિયમનું પાલન ન કરે એ દ્રાવણ એટલે બિન આદર્શ દ્રાવણ. જે પાલન કરે એને શું કહેવાય? આદર્શ દ્રાવણ. ખૂબ ઇઝી છે. ઓકે, પહેલો પોઈન્ટ આઈ હોપ કે ખબર પડી ગઈ હશે. આગળ આપણે બીજા પોઈન્ટ તરફ જઈ રહ્યા છે. તો અહીંયા આગળ એવું લખેલું છે કે દ્રાવણમાં તમને પણ ખબર છે 2 ઘટકો હોય, એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. તો મેં અહીંયા દર્શાવેલું છે કે શુદ્ધ ઘટકોની એન્થાલ્પી. વિદ્યાર્થીઓ સમજો, એન્થાલ્પી 11મું ધોરણ 6ઠું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર તથા કદ ના મૂલ્યો કેવા હોય છે આદર્શ દ્રાવણમાં? એમસીક્યુમાં, નીટમાં, જેડબલઈ બોર્ડમાં પૂછાયેલું છે. 0 હોય છે, જેને સિમ્બોલ સ્વરૂપે દર્શાવાય છે ∇H, એટલે કે એન્થાલ્પી, અને કદ માં જોવા મળતો તફાવત બંનેના મૂલ્યો કેવા હોય છે? 0 આદર્શ દ્રાવણમાં. કોના? એના ઘટકો. ઘટકો એટલે કયા લઈ શકો છો? દ્રાવ્ય અને દ્રાવક ના ઘટકોના એન્થાલ્પી અને કદના મૂલ્યો આદર્શ દ્રાવણમાં 0 જ હોય છે. જ્યારે બિન આદર્શ દ્રાવણમાં આ બંને ઘટકોના મૂલ્ય 0 હોતા જરૂરી નથી. એટલા માટે ∇H does not equal to 0, ∇V does not equal to 0. આ તમારો બીજો મુદ્દો થઈ ગયો. બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ, સિમ્પલ વસ્તુ છે. સાંભળશો તો પણ યાદ રહી જશે. થોડું કોન્સન્ટ્રેશન કરજો. ત્રીજો પોઈન્ટ છે કે આ પ્રકારના જે દ્રાવણ હોય છે, આજે આદર્શ દ્રાવણની વાત કરીએ છીએ, આદર્શ દ્રાવણમાં ખાસ ધ્યાન રાખજો AA, BB અને એના દ્વારા બનતા AB. એટલે સિમ્પલ તમને એક રિએક્શન બતાવું છું, તમે ખાલી અહીંયા આગળ ફોકસ કરજો કે A2 વત્તા B2 આપણને પ્રક્રિયા થઈ એટલે આપણને મળશે 2AB. તો આ A2 અને AB પ્રક્રિયકો છે, અને A2 અને B2 પ્રક્રિયકો છે, AB શું છે? નિપજ છે. તો આમાં A2 એટલે આપણે એવું લખી શકાય A બંધ A, B2 એટલે આપણે એવું લખી શકાય B બંધ B, અને AB એટલે આપણે એવું લખી શકાય A બંધ B.
સિમ્પલ વસ્તુ છે. તો એની આ જે સમીકરણ દર્શાવેલું છે એની મેં અહીંયા આગળ વાત કરી છે. જ્યારે પ્રક્રિયકો પ્રક્રિયા કરે ને નિપજ બનાવે છે અને નિપજમાં જે દ્રાવણ મળે છે એના સંદર્ભમાં મેં વાત કરેલી છે. ધ્યાનથી જોજો કે આ પ્રકારના દ્રાવણમાં શુદ્ધ ઘટકો વચ્ચે એ જે મેં અહીંયા બતાવેલું છે, બીબી તથા એબી પ્રકારની પારસ્પરિક આકર્ષણ બળોની પ્રક્રિયા જોવા મળે છે. એમાં બી એ વિદ્યાર્થીઓ એટલે સમજો દ્રાવ્યના અણુ, દ્રાવકના અણુ, અને એ બી એટલે દ્રાવ્ય અને દ્રાવકના અણુ એટલે કે દ્રાવણના માં જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એ અને બીબી બંધ નું જે મૂલ્ય મળે છે એ જ મૂલ્ય એ બી જેટલું જ હોય છે. બંનેના જે મૂલ્ય હોય છે લગભગ સમાન હોય છે. આ એ અને બીબી નું જે પારસ્પરિક આકર્ષણ બળના મૂલ્યો મળે છે દ્રાવણમાં, એના મૂલ્યો એ બી જેટલા જ હોય છે. એટલા માટે મેં અહીંયા આગળ ઇક્વલ ટુ કરીને બતાવેલું છે. જ્યારે અહીંયા આગળ બિન આદર્શ દ્રાવણમાં ઊંધું છે વિદ્યાર્થીઓ, કે આ પ્રકારના દ્રાવણમાં શુદ્ધ ઘટકો એ બીબી તથા એબી વચ્ચે આકર્ષણ બળોની એટલે કે પારસ્પરિક આકર્ષણ બળોની ક્રિયા આદર્શ દ્રાવણ કરતા થોડી નબળી હોય છે. એટલે કે જે તમને નિપજ મળી એ બંને પ્રક્રિયકો કરતા ખૂબ નબળી હશે. તો એના સંદર્ભમાં જ્યારે પ્રક્રિયા કરો ને ત્યારે એ અને બીબી દ્રાવ્યના અણુઓ, દ્રાવકના અણુઓનું જે પારસ્પરિક આકર્ષણ હોય છે એ દ્રાવણના પારસ્પરિક અણુઓ વચ્ચેના આકર્ષણ કરતા વધારે હોય છે. આ જે હવે વાત કરું છું ને એ એક્ઝેક્ટલી કોની વાત કરું છું? બિન આદર્શ દ્રાવણ માટે. ધ્યાન રાખજો, બરાબર છે? ખૂબ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુઝમાં પૂછાય છે. તમે જ્યારે તમારા એમસીક્યુ સોલ્વ કરશો આ ચેપ્ટરના, સ્પર્ધાત્મકના, કોમ્પિટિટિવ એક્ઝામના, JEE નીટમાં, ત્યારે આ બધા જ પોઈન્ટ કામમાં આવશે. અને આદર્શ દ્રાવણમાં મેં ઉદાહરણ આપેલા છે, એ પણ ઘણી વખત પૂછાયેલું છે કે આદર્શ દ્રાવણના ઉદાહરણમાં કયા કયા ઉદાહરણ લઈ શકાય. એનહેક્ઝેન, એનહેપ્ટેન બહુ ઇઝી છે. બ્રોમોઇથેન, ક્લોરોઇથેન, બેન્ઝીન, ટોલ્યુઇન, આ બધા જ દ્રાવણ છે. એમાં આ ઉપરની આ જે મેં 3 પોઈન્ટ જેને બધી જ શરતોનું પાલન થાય છે, એટલા માટે આ 3 આની નાની એક જોડ એટલે આ બંનેની, આ દ્રાવ્ય આ દ્રાવક, આ તો આ દ્રાવ્ય આ દ્રાવક બંનેના કારણે મળતું દ્રાવણ એટલે તમારું આદર્શ દ્રાવણ. તો આ એક આખી જોડમાં છે. અને આ જેટલા ઉદાહરણ છે એ બધા જ રાઉલ્ટ્સના આદર્શ દ્રાવણના નિયમનું પાલન કરે છે. એટલા માટે આ જે જોડ છે એ આદર્શ દ્રાવણની જોડ છે. જ્યારે બિન આદર્શ દ્રાવણમાં એક્ઝેક્ટલી સમજજો શું લખેલું છે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે. બિન આદર્શ દ્રાવણના પણ બીજા 2 પ્રકાર પડશે, પણ એના માટે તમારે આ પોઈન્ટ સમજવો જરૂરી છે કે બિન આદર્શ દ્રાવણમાં રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે સમજજો બાષ્પ દબાણને અનુમાનિત કરતા વધારે મળે. જેનું જે બાષ્પ દબાણ છે ને આમાં કેટલું મળે છે જુઓ, ઇક્વલ ટુ મળ્યું, પણ આમાં અમુક વખત વધારે મળે, અમુક વખત ઓછું મળે. શું ઓછું મળે? બાષ્પ દબાણ. કે જ્યારે બિન આદર્શ દ્રાવણમાં રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે બાષ્પ દબાણની કોઈ ફિક્સ નહીં હોતું, એ અનુમાનિત દ્રાવણ અમુક વખત વધારે મળે તો એની અંદર જે વિચલન થાય એને ધન વિચલન કહેવાય. બાષ્પ દબાણ વધ્યું તો વધારો થયો એટલે પોઝિટિવ વેલ્યુ આવી, પોઝિટિવ એટલે એ વિચલન થયું એને શું કહેવાય? ધન વિચલન. અને અમુક વખત બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળે તો એના આધારે જે વિચલન થાય છે ને એ વિચલનને શું કહેવામાં આવે છે? ઋણ વિચલન. બરાબર છે? તો આ પોઈન્ટ બી ધ્યાનથી સમજજો. ઓકે, તો આપણે એક્ઝેક્ટલી હવે એના તરફના આગળના પોઈન્ટ્સ જોવા જઈ રહ્યા છે કે ધન વિચલન શું છે અને ઋણ વિચલન શું છે. આ એક તમને જે 2 પોઈન્ટ્સ બતાવેલા છે ધન વિચલન અને ઋણ વિચલન, એ બિન આદર્શ દ્રાવણમાં જોવા મળતા બાષ્પ દબાણમાં અનુમાનિત ફેરફાર છે. જો બાષ્પ દબાણ વધશે તો એનો મતલબ એ ધન વિચલન થશે, બાષ્પ દબાણ ઓછું થશે તો ઋણ વિચલન થશે. ઓકે, આના આધારે મેં ગ્રાફ દ્વારા તમને ધન વિચલન અને ઋણ વિચલનની માહિતી અહીંયા પૂરી પાડી છે. તો એક વખત ગ્રાફ બી જોજો અને ધન વિચલન અને ઋણ વિચલન વચ્ચે જોવા મળતો તફાવત પણ મેં તમને અહીંયા સિમ્પલ બતાવી દીધો છે. એ પણ તમને કદાચ એક્ઝામમાં પૂછી શકે. તો આપણે એ બંનેની ચર્ચા આપણે આ લેક્ચરમાં જ કરવાની છે. તો જુઓ અહીંયા આગળ મેં ગ્રાફ બતાવેલો છે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો.
અને આ જે ગ્રાફ બતાવેલો છે એ ધન વિચલન માટે બતાવેલો છે, જે તમને દેખાઈ રહ્યો હશે. અહીંયા આગળ તમને મોલ અંશમાં મેં x1 0 લીધા, x1 0 છે, x2 1 છે, બંનેનો સરવાળો કરો એટલે એક આવો જોઈએ. અહીંયા આગળ x1 1 છે, x2 એટલે આ બાજુ જાઓ તો x1 માં વધારો થાય છે, આ બાજુ જાઓ તો x2 માં વધારો થાય છે. ઉપરની તરફ જાઓ ત્યારે બાષ્પ દબાણમાં વધારો થાય છે. આ તમે ઓલરેડી આગળ લાસ્ટ મારા વિડીયોમાં આ ગ્રાફ જોઈ ચૂક્યા છો. ટોટલ દબાણ PT બરાબર P1 પ્લસ P2 આ એ જ ગ્રાફ છે, પરંતુ અહીંયા આગળ મેં જે બતાવેલું છે જ્યારે x1 મિનિમમ હોય બરાબર છે, x1 એટલે કે મોલ અંશ મહત્તમ હશે ત્યારે એનાથી મળતો આ P1 0 મહત્તમ હશે, અને જ્યારે x2 મહત્તમ હશે ત્યારે એનાથી મળતો P2 0, આને આપણે P2 0 કહીશું, આને કહીશું આપણે P1 0 મહત્તમ હશે, અને આ બંનેને જે જોડે છે એ P ટોટલ, તો આ મહત્તમ હશે. પણ આમાં જે મેં બતાવેલા છે આ રેડ લાઈનથી, એનો મતલબ એમ છે કે આ જે P1 છે થવું જોઈએ આ લાઈનમાં, જે આ લાઈન ડ્રો કરેલી છે એ ખરેખર એની જે લાઈન છે સીધી રેખામાં મળે છે, પરંતુ જ્યારે દ્રાવણ બિન આદર્શ હોય અને એના બાષ્પ દબાણમાં વધારો થાય છે ત્યારે એનો ગ્રાફ આટલો વધુ પ્રમાણમાં મળે છે, જે મેં આટલું જોવા મળતું વિચલન બતાવેલું છે વિદ્યાર્થી. આ મેં P1 અને આ મેં P2, અને જ્યારે આ બંનેને ભેગા કરો એટલે આ થયું દ્રાવણનું બાષ્પ દબાણ, એટલે PT બરાબર P1 પ્લસ P2. તો આમાં પણ તમને વધારો રેડ લાઈનથી જોવા મળે છે. ખરેખર આટલું થવું જોઈએ, આ એનું ઓરિજિનલ મૂલ્ય છે. પણ જ્યારે બિન આદર્શ દ્રાવણ છે અને બિન આદર્શ દ્રાવણમાં અનુમાનિત બાષ્પ દબાણમાં જો વધારો થતો જોવા મળે છે, એના આધારે જે ધન વિચલન જોવા મળે છે એ આ પ્રકારનું જોવા મળે. જે આપણું અનુમાનિત છે બાષ્પ દબાણ, એના કરતા એની અંદર આ વધારો થતો તમને જોવા મળે છે. એટલા માટે આ જે વિચલન જોવા મળે છે એ વિચલનને ધન વિચલન કહેવામાં આવે છે. જ્યારે એનાથી ઓપોઝિટ સામે સેમ જ વસ્તુ છે, સેમ જ ગ્રાફ છે, પરંતુ આમાં પણ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો તમે ગ્રાફ ડ્રો કરો છો ત્યારે આ તમારી એક્ઝેક્ટલી અનુમાનિત ફિક્સ મૂલ્ય છે, પરંતુ આ જે રેડ લાઈનથી તમને જોવા મળે છે એનો મતલબ એ બતાવેલો છે કે અહીંયા આગળ બાષ્પ દબાણમાં પ્રક્રિયા દરમિયાન ઘટાડો થાય છે, અને આ જે બાષ્પ દબાણ, આ જે દ્રાવણ છે એ બિન આદર્શ દ્રાવણ છે. આ એક P1 છે, એક P2 છે, અને એના દ્વારા જે મળતું દ્રાવણનું બાષ્પ દબાણ છે એમાં પણ અનુચિત પ્રમાણે ઘટાડો થતો જોવા મળે. બંને ગ્રાફ સેમ છે, એકમાં ઉપર તરફ વળાંક છે, એકમાં નીચે તરફ છે. ઉપર તરફ વળાંક એટલે બાષ્પ દબાણમાં વધારો, નીચે તરફ વળાંક એટલે બાષ્પ દબાણમાં ઘટાડો. જ્યાં ઘટાડો થતો જોવા મળે બાષ્પ દબાણમાં એ વિચલન, વધારો થતો જોવા મળે એ વિચલન ધન વિચલન. તો એના આધારે પણ મેં અગત્યના મુદ્દા નીચે લખીને બતાવેલા જ છે, એ જોશો, સાંભળશો તો પણ આઈડિયા આવી જશે કે બાષ્પ દબાણમાં જે વધારો થતો જોવા મળે એના આધારે ધન વિચલન થાય, બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળે તો એના આધારે જે વિચલન છે એને ઋણ વિચલન કહેવામાં આવે છે. બહુ ઇઝી છે. આમાં અહીંયા આગળ દર્શાવેલું છે કે દ્રાવ્ય દ્રાવ્ય, A એટલે દ્રાવ્ય દ્રાવ્ય, B એટલે દ્રાવક દ્રાવક, અને AB એટલે કે દ્રાવક દ્રાવક પણ કહી શકાય કારણ કે દ્રાવકની ક્વોન્ટિટી વધારે છે, અથવા આ દ્રાવણ બી કહી શકાય. તો આમાં જે હોય છે સમજો વિદ્યાર્થીઓ, AA અને BB નું જે પારસ્પરિક આકર્ષણ બળ હોય છે એ AB કરતા વધારે હોય છે. એના કારણે જે વિચલન થાય છે એ ધન વિચલન છે, કારણ કે AA અને BB વધારે હોવાથી એ બંને બાષ્પ દબાણમાં વધારો કરશે, અને પ્રક્રિયામાં જ્યાં બાષ્પ દબાણમાં વધારો થશે એનો મતલબ એ જે વિચલન જોવા મળશે એ કયું હશે? ધન વિચલન. એનાથી ઉલટું આમાં AA અને BB નું બાષ્પ દબાણ એ AB કરતા ઓછું હશે, એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળશે. એટલે જે બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળે છે એના સંદર્ભમાં જે વિચલન જોવા મળે છે એ વિચલન એટલે ઋણ વિચલન. આમાં બી બંનેના મેં ઉદાહરણ બતાવેલા છે. વિદ્યાર્થીઓ સમજો, ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે એક્ઝામમાં, અને ઘણી વખત પૂછાયેલું છે નીટની અંદર, JEE ની અંદર આના એક્ઝામ્પલ્સ. તો ધ્યાનથી સમજો. આના ધન વિચલનના ઉદાહરણમાં શું કહી શકાય કે ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ અને એસિટોન એ ધન વિચલનના ઉદાહરણમાં, કાર્બન
ડાયસલ્ફાઇડ અને એસિટોન એ પણ એસિટોનના ઉદાહરણમાં લઈ શકાય છે, કારણ કે કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન બંને ધ્રુવીય છે અને ધ્રુવીય દ્રાવકો ભેગા થતા હોવાથી પારસ્પરિક આકર્ષણ વધશે, અને પારસ્પરિક આકર્ષણ વધશે તો એનો મતલબ એક આયન બીજો લઈ જશે, એટલે કે દરેક ઘટકના અણુઓ છટકવાનું વલણ ધરાવશે નહીં, એકબીજાની જોડે પારસ્પરિક આકર્ષણથી જોડાયેલા રહેશે. જ્યારે આની અંદર તમે ઉદાહરણ લો તો ક્લોરોફોર્મ અને એસિટોન અને ફિનોલ અને એનિલિન. ફિનોલ અને એનિલિનની અંદર જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે એક વસ્તુ સિમ્પલ છે, અથવા ક્લોરોફોર્મ અને એસિટોન સાથે તમે પ્રક્રિયા કરો છો ત્યારે પ્રક્રિયા દરમિયાન બંનેના જે એક્ઝેક્ટલી સંયોજનો છે, સંયોજનોમાં રહેલા અણુઓ છે એ એકબીજાથી છટકવાની કોશિશ કરતા હોવાથી બાષ્પ દબાણમાં ઘટાડો થતો જોવા મળશે, જ્યારે આની અંદર છટકવાની કોશિશ કરતા નથી, એકબીજાની નજીક રહે છે, એટલે એના બાષ્પ દબાણમાં શું થતો જોવા મળશે? વધારો જોવા મળશે. એના આધારે આપણે આ બંને આલેખ સમજી શકાય છે. વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આઈડિયા આવ્યો હશે. આ જે તફાવત હતો એ ધન વિચલન અને ઋણ વિચલનનો હતો. આગળ જે જોયું વિડીયોઝની અંદર એ આદર્શ અને બિનઆદર્શમાં બે વિચલન થાય, ધન અને ઋણ. એ જ તમે બિનઆદર્શમાં લખી શકો છો આ બંને થિયરીના સંદર્ભ. અને આના કન્સેપ્ટના આધારે, રાઉલ્ટ્સના નિયમના આધારે નીચે મેં કોયડો 2.6 નો ક્વેશ્ચન લખેલો છે જે ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાનથી જોજો, બહુ ઇઝી છે. ઓકે, અહીંયા આગળ ક્વેશ્ચનમાં એવું કીધેલું છે, ધ્યાનથી સમજજો, કે અમુક તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.85 બાર છે, અબાષ્પશીલ ઘનનું વજન 0.5 ગ્રામ છે, પદાર્થમાં બેન્ઝીન 39 ગ્રામ છે, જેનો અણુભાર પણ તમને પ્રશ્નમાં આપેલો છે 78 ગ્રામ પર મોલ, તથા દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 છે બાર છે. તો આમાં પદાર્થનું મોલર દળ કેટલું હશે? તો આ ક્વેશ્ચનમાં તમારે પદાર્થનું મોલર દર ફાઇન્ડ કરવાનું છે, એટલે કે M2. તો એના માટે પહેલા તમે જે માહિતી છે, ડેટા છે, કલેક્ટ કરો. અહીંયા આગળ બેન્ઝીન એ દ્રાવક છે, તો દ્રાવકનું બાષ્પ દબાણ જેને આપણે P10 થી દર્શાવીશું, જે આપેલું છે 0.85 બાર. દ્રાવણનું જે આપણે P1 થી દર્શાવીશું, જે અહીંયા દર્શાવેલું છે 0.845 બાર. અહીંયા આગળ W1 એટલે કે દ્રાવકનું વજન, જે તમને ઓલરેડી 39 ગ્રામ આપી દીધું છે. W2 દ્રાવ્યનું વજન, જે ઓલરેડી 0.5 ગ્રામ આપી દીધું છે. M1 એટલે કે દ્રાવકનું મોલર માસ, એટલે કે દ્રાવકનું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ આપી દીધું છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે M2. બરાબર છે. આ સૂત્ર ઉપરથી તમને, આ જે ડેટા ઉપરથી હવે તમને મગજમાં કંઈક થતું હશે કે આમાં તમે કયું સૂત્ર વાપરી શકો. તો આના આધારે તમે લખી શકો છો કે રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે, પણ આ રાઉલ્ટ્સનો નિયમ કયો ઓબે કરવાનો? અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, ઘન અને પ્રવાહી, ઘન દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક. અને એના આધારે સૂત્ર લખો P0 - P અથવા P10 - P upon P10 is equal to W2 into M1 upon W1 into M2. સૂત્ર મળી ગયું. સૂત્રમાં કિંમતો પૂરતી મૂકો, જે ઉપર ડેટામાં દેખાય જ છે. અહીંયા આગળ તમે મૂકો 85, 0.85, અહીંયા મૂકો 0.845, અહીંયા આગળ મૂકો 0.85. W2 0.5 ગ્રામ, M1 78 ગ્રામ જે બતાવેલું છે, છેદમાં W1 આપેલું છે 39 ગુણ્યા M2 શોધવાનું છે. તો આનું સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ તો 39 × 78, 0.5 × 2, એટલે કે અહીંયા આગળ આપણે જ્યારે આનો એક્ઝેક્ટલી ગુણાકાર કરીએ છીએ ત્યારે એનો એક્ઝેક્ટલી ગુણાકારમાં શું આવે છે? તો જ્યારે બી તમે આટલાનો કરશો તો એનો મતલબ એ કે જ્યારે 0.85 માંથી તમે
85 માઇનસ તમે વિદ્યાર્થીઓ ફોન લઈને અથવા કેલ્સી લઈને કરો છો તો આનો જવાબ આવશે 0.005 છેદમાં 0.85 બરાબર 1 છેદમાં m2 0.5 ગુણ્યા 2 એટલે 1 છેદમાં m2 ચોકડી ગુણાકાર કરો બરાબર છે તો આમાં m2 ને તમે સબ્જેક્ટ બનાવો તો m2 બરાબર તો આપણને આવું મળે 1 ગુણ્યા 0.85 છેદમાં આ બંનેનો ચોકડી ગુણાકાર થઈ જાય 0.05 1 ગુણ્યા 0.85 એટલે કે 0.85 જ રહેશે છેદમાં 0.005 કરો તો એનો મતલબ એ કે તમને આ m2 નું વજન મળશે 170 ગ્રામ પ્રતિ મોલ આ તમારો m2 નો જવાબ આવી ગયો વિદ્યાર્થી બરાબર છે તમારી પાસે કેલ્સી હશે ક્લેરિફાઈ કરી લેજો જાતે ટ્રાય કરજો કશું જ નથી કર્યું ખાલી સૂત્રમાં કિંમતો મૂકી છે વિદ્યાર્થીઓ ખાલી તમે કિંમતો મૂકશો પહેલા તમારે એક જ વસ્તુ કરવાની છે દાખલાની અંદર જે પણ ડેટા આપેલો છે છૂટો કરી લો છૂટો કર્યા પછી તમને ખબર પડી જશે કે એક્ઝેક્ટલી આનો કયા સૂત્ર પ્રમાણે જવાબ આવશે અહીંયા W1 W2 આપેલું છે એટલે રાઉલ્ટ્સનું સૂત્ર આપણને તરત જ યાદ આવે એ મૂકીને આમાં કિંમતો મૂકો આણ્વીય દળ શોધવાનું છે દ્રાવ્યનું તો m2 કરતા બનાવો સિમ્પલ જવાબ મળી જશે જે છે 170 ગ્રામ પ્રતિ મોલ આઈ હોપ કે તમને એક્ઝેક્ટલી આ સમની અંદર આ કન્સેપ્ટની અંદર ખબર પડી હશે ઓકે બને એટલું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો બરાબર જરૂરિયાતવાળાને પહોંચાડો થેન્ક યુ વેરી મચ